આજે બપોર સુધીમાં રાજ્યના 93 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં 2.48 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના 6 તાલુકાઓમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત અને બોટાદમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો રાજ્યના બંદરો પર LC3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બીજી તરફ હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે ઓડિશામાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. जो कल डिप्रेशन था ईस्ट सेंट्रल अरेबियन सी पे, वो आज वीक होके वेल मार्क लो प्रेशर एरिया बन गया है सुबह 5:30 बजे, और उम्मीद है कि अगले 24 घंटे में वो लो प्रेशर एरिया में कन्वर्ट हो जाएगा वीक होकर. लेकिन इसका प्रभाव रहेगा, तो इसलिए हमने आज कोस्टल जो डिस्ट्रिक्ट हैं सौराष्ट्र कच्छ के, जिसमें कि अमरेली, भावनगर है, गिर सोमनाथ, दीव और पोरबंदर, साथ में बोटाड, इसमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है. इसके साथ ही गुजरात रीजन में भी, जिसमें कि अहमदाबाद है, आनंद है और भरूच है, सूरत है, इनमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है. डे 2 में एक्टिविटी थोड़ी सी कम रहेगी, लेकिन लाइट टू मॉडरेट रेन जो एक्सपेक्ट कर सकते हैं अगले 3-4 दिन तक रहेगी. उसके बाद एक्टिविटी कम हो जाएगी.